અને અત્યારે જે કમોસમી વરસાદ વરસી રહ્યો છે, કમોસમી વરસાદ ખેડૂતોને રાતા પાણીએ રોવડાવી રહ્યો છે, કારણ કે ખેડૂતોની જણસ મહા મહેનતે દિવસ રાત એક કરી, લોહી પરસેવો એક કરી અને જે મહેનત કરી હોય, મહિનાઓની મહેનત પછી જ્યારે એવું થાય કે આ પાક બે પાંદડે કરશે આપણને, અને ત્યારે જ કમોસમી વરસાદ આવે, કુદરતનો કહેર આવે અને કેવી હાલત થાય એ અત્યારે તમારી સામે છે. ઓલપાડ, અત્યારે દક્ષિણ ગુજરાતના આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં મહદઅંશે ડાંગરનો પાક લેવામાં આવતો હોય છે આ સિઝનમાં, અને ડાંગર તૈયાર થયેલી ડાંગર જ્યાં માર્કેટમાં વેચવાનો સમય આવ્યો ત્યાં ડાંગરમાં પાણી ફરી વળ્યું, ખેડૂતોની મહેનત ઉપર પાણી ફરી વળ્યું, રાતા પાણીએ ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. બાગાયત ખેતી અંકલેશ્વર બાજુ ખૂબ થાય છે, કેળાનો પાક પણ નાશ થઈ ગયો છે. આપણે 15 દિવસના ગાળામાં 2 વાર કમોસમી વરસાદ થઈ ગયા છે. એના હિસાબે ઘણા બધા ખેડૂતોને નાસીપાસ થવાનો વારો આવી ગયો છે. ઘણાએ એક વરસાદ પહેલાં બધું તૈયાર કરીને માલ સૂકવી દીધો છે. હવે પાછો સૂકવેલો માલમાં પાછો વરસાદ પડવાથી જે એમણે નુકસાન હતું કે ભાઈ ઓછું નુકસાન કરે, એમાં પૂરેપૂરા નુકસાની થઈ ગઈ છે. હવે એ નુકસાનમાંથી સરકારને વિનંતી કરે કે થોડી વહેલી તકે સારી એવી રાહત ખેડૂતોને મળે. નુકસાન એટલે પૂરી નુકસાન, બબ્બેવાનો વરસાદ પડી ગયો અમારે. હવે કરવું હું, અમારે સાંભળું કોઈ જોતું હો નથી. સરકાર પાસે જો કોઈ નુકસાન આપતા હોય તો ઠીક છે, બબ્બેવાનો વરસાદ પડી ગયેલો છે ના. આ વેપારી આવે, વેપારી તો ઉઠાવતા જ નથી. હવે કરીએ હું, વેપારી આવે તો હો જોઈને નાહી જાય ને ભાવ કાપી કાઢે. મેં ઉનાળુ ડાંગર બનાવ્યું છે, તો મેં અત્યારે 3 વીઘા કાપ્યું છે, બીજું ડાંગર ઊભું છે. હવે એની નુકસાની અમને સરકાર આપે તો સારું. કેટલા વીઘામાં ડાંગર હતું અને કેટલું કાપ્યું ને કેટલું બાકી? અમે 3 વીઘા કાપ્યું, બીજું 5 વીઘા બાકી છે. વરસાદ આવ્યો શું થયું? વરસાદ આવ્યો અમારે નુકસાની ઘણું થયું છે. પાણી વરસાદ આવ્યો તો કાપેલું ભાત બી પીલાઈ ગયું છે. એને કંઈ સરકાર કોઈ અમને સહાય આપે એ સારું, નહીં તો ખેડૂતો લોકોને મરવાનો વખત આવે.